તો ગાઈસ અંદર આવે છે ને અહીંયાથી 10 કે 12 કિલોમીટર છે અને છે ને ગાડી ફસાઈ ગઈ છે જો ગાડી ફસાઈ ગઈ છે આખી પાણીમાં ફસાઈ ગઈ છે એટલે આ જો કેટલા બધા કાઢવા ગયા છે ને નીકળી ગઈ જવા ચલો નીકળી ગઈ બાકી ટ્રાફિક જામ થઈ ગયો યાર નદી આવી ગયા છે રિવર અને જુઓ એટલો મસ્ત રિવર છે ને અહીંયા જોઈશ અરે યાર વાત જ ના પૂછો જુઓ આટલું મસ્ત જુઓ તો આપણે છે ને અહીંયા આવીને લાઈવ ચાલુ કરી દીધેલું લગભગ કલાક જેવું અહીંયા બેઠા મસ્ત મજા આવી બધા જોડે લાઈવમાં વાત કરી અને અત્યારે ડેટ છે તમારું બધાનું એક આપણા નવા બ્લોગમાં ને આ વખતે બધા મજામાં હશો મસ્ત હશો ને અમે અત્યારે છીએ ભાઈ લદ્દાખમાં અમે કાલે છે ને ભારતનું છેલ્લું ગામ છે ને થાંગ વિલેજ ત્યાં જેલા થાંગ વિલેજ ઇન્ડિયા ઓફ લાસ્ટ વિલેજ તો જુઓ અત્યારે હે ને અત્યારે કેટલા વાગ્યા ખબર હે 8:30 થઈ તો સામાન અત્યારે જ પેક કરી રહ્યા છે અમારા જીગરભાઈ અને જુઓ કાલે નાઈટ અહીંયા કરી દીધી જો મરચા નરચા નાખી દીધા છે બોટલ ખાલી થઈ ગયો એક અને અહીંયા છે ને બહુ એટલે બહુ ધૂળ હતી રાતે અહીંયા ટેન્ટ લગાવ્યા હતા રાતે બહુ બધી ધૂળ આવી વાયરો આવ્યો અને હવે જો બધું સામાન પેક કરીને નીકળ્યા હાલો જીગરભાઈ ચલો ભાઈ સવારમાં છે ને સાયકલ કમ્પ્લીટ કરી દીધી છે રેડી તો હવે નીકળીએ આગળની બાજુ ચલો ભાઈ આના है क्या चलो लोल्लर लेके चलो हमारे साथ ચલો ભાઈ જીગરભાઈ નીકળી ગયા છે અને સવારમાં નીકળી ગયા છીએ થાંગ વિલેજથી લગભગ 40 કિલોમીટર આવીને નાઇટ રોકાયા હતા અને હવે હુન્નર અહીંયાથી છે 40 કિલોમીટર જેટલું તો જોઈએ હુન્નર ક્રોસ કરી દઈશું લગભગ 17 વાગ્યા છે 9:30 અને અમે છે ને 8:30 વાગ્યાથી નીકળ્યા હતા 1 કલાકમાં અમે છે ને 15 કિલોમીટર જેટલું કાપ્યું પણ છે ને બધું ઓફ રોડિંગ હતું જુઓ અહીંયાથી છે ને હવે જો ત્યાં અમે પૂરેપૂરું ઓફ રોડિંગ હતું તો અત્યારે જ અમે છે ને પાકા રસ્તા ઉપર આવી ગયા છે જુઓ હજી આગળ ઓફ રોડ આવશે એવું કહે છે જીગરભાઈ જીગરભાઈ કેવી મજા આવે છે લદ્દાખમાં બસ મિત્રો મજા બાકી લદ્દાખમાં આવજો અને પણ લાસ્ટ વિલેજ નહીં જતા બાકી લાસ્ટ વિલેજ જાવ તો જાજો સારું છે ગામમાં કાંઈ નહીં બરાબર પણ રસ્તા સારા જો એવા છે બાકી સિનરી બહુ મસ્ત છે વચમાં પહાડ લીલોતરી બહુ મજા છે જોવાની ફટાફટ વરસાદ ચાલુ થઈ ગયો ચલો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયા કરે છે તો ચલો જઈએ ફટાફટ અને હુન્નર હવે ત્યાંથી છે ને ખાલી કેટલું છે ખબર છે 25 કે 26 કિલોમીટર છે ચાલો જલ્દી પહોંચી જઈએ હુન્નર અને પછી તો ગાઈસ હુન્નર આવે છે ને અહીંયાથી 10 કે 12 કિલોમીટર છે અને છે ને ગાડી ફસાઈ ગઈ છે જુઓ ગાડી ફસાઈ ગઈ છે આખી પાણીમાં ફસાઈ ગઈ છે એટલે આ જો કેટલા બધા કાઢવા ગયા છે ને નીકળી ગઈ જવા ચલો નીકળી ગઈ બાકી ટ્રાફિક જામ થઈ ગયો યાર તો ગાઈસ અત્યારે છે ને 11:50 થઈ ગઈ છે અને હુન્નર હવે છે ને અહીંયાથી 3-4 કિલોમીટર છે તો અત્યારે અમે છે ને ચઢાઈ આવી હતી થોડી તો ચઢાઈ કરતા હતા અને આપણા જીગરભાઈ તો છે ને ત્યાં સાયકલ મૂકીને ત્યાં જતા રહ્યા છે જોવા નીચે ત્યાં જોવા નીચે છે ને અહીંયા લદ્દાખનું જે ફ્રૂટ હોય ને એ ખાવા માટે ગયો છે ત્યાં આપણે જેવી રીતે લાગે ને બોર ને એવું લાગી રહે ને એ રીતે અહીંયા બી લદ્દાખનું ફ્રૂટ લાગી રહ્યું છે જોવા એનું ફેમસ ફ્રૂટ છે તો આપણા જીગરભાઈ ત્યાં ખાવા ગયા છે બાકી આપણે જો ચઢાઈ છે તો અહીંયા બેઠા છીએ સાયકલ મૂકી બાકી હવે થોડી વારમાં આ 15-20-25 મિનિટમાં આપણે છે ને પહોંચી જઈશું હુન્નર કેમ કે અહીંયાથી થોડી 1 કિલોમીટર જેટલી ચઢાયા છે ને 1-2 કિલોમીટર ઉતરતો હશે એટલે 15-20 મિનિટમાં પહોંચી જઈશું ત્યાં બાકી અત્યારે છે ને થોડી વારમાં 12 વાગી જશે એટલે આજે છે ને હુન્નરમાં નથી રોકાવાનું પણ હુન્નરમાં એક છે ને મોલ છે ત્યાંથી થોડું સામાન લઈ લઈશું ને પછી આગળ નીકળશું બાકી ડિસ્કિટમાં બી નથી રોકાવાનું હુન્નરમાં બી નથી રોકાવાનું કેમ કે હુન્નરથી ડિસ્કિટ ખાલી 7 કિલોમીટર છે એટલે ડિસ્કિટમાં બી રોકાવાનું નહીં થાય હજી કંઈ ફિક્સ નથી કેટલું ચલાય એટલું બાકી વાતાવરણ થોડું વરસાદ આવે એવું થયું છે તો વરસાદ ના આવે તો ચાલીશું મસ્ત મજાના બાકી જો જીગરભાઈ છે ને ફ્રૂટ લઈને આવે છે જો આવતા પહેલાં ખાવાનું બી ચાલુ કરી દીધું જો બાકી થોડી વાર અહીંયા બેસીએ આરામ કરીએ પછી નીકળીએ હુન્નર સાઈડ
બાકી જીગરભાઈ શું લઈને આવે છે આજ તમને બધાને બતાવું. જીગર જલ્દી જલ્દી ચાલવાનું રાખ ભાઈ. આજે ભાઈ ઘણું બધું લઈને આવે છે જીગર. પાકા છે કાચા છે? બરાબર જો જીગરભાઈ છે ને અહીંનું ફ્રૂટ છે ને લઈને આવ્યા છે જો એપ્રિકોટ જો. હાલો મિત્રો ખાવા મસ્ત. હુંડર સેન્ડ્યુસ પકી ગયા છે અને અમારા જીગરભાઈ જો થાકી ગયા થોડાક ના અમે નથી થાક્યા. ભાઈ થાકતા ભાઈ થાકતા નહીં ભાઈ મૂડમાં છે. ઇન્ડિયાનું લાસ્ટ ગામ જોઈને આવે છે ભાવ બહુ જીગરભાઈ બહુ મૂડમાં છે. બાકી જો આ સેન્ડ્યુસ છે અને ડિસ્કિટ હવે ત્યાંથી 3 કિલોમીટર જેવું હશે 3-4 જેવો. ત્યાં સામે છે ને મોનેસ્ટ્રી દેખાય છે. પહોંચી ગયા છે ડિસ્ટ્રિક્ટ મોનેસ્ટ્રી છે ત્યાં. અને અમે તો ગઈ વખતે જઈને આવ્યા હતા એટલે આ વખતે ઉપર જવાનું થતું નથી. બાકી હવે છે ને આ બાજુથી આ જો ચઢાઈ કરી. તો ચલો હવે નીકળે આગળની સાઈડ. બાકી અહીંયાથી છે ને ખાલસર હવે અહીંયાથી છે 22 કિલોમીટર. તો 60 સુધીમાં પહોંચી જવાનું ટાર્ગેટ છે. આપણે જઈ રહ્યા છીએ ખાલસર સાઈડ અને ખાલસર હવે અહીંયાથી છે ત્યાં લગભગ અહીંયાથી 10-15 કિલોમીટર છે ખાલસર. બાકી આપણને છે ને ભાઈ મળી ગયા છે જો કાઠિયાવાડની છોકરી ભાવેશભાઈ છે ને 3-4 દિવસથી અલગ હતા આજે પાછા ભેગા થયા છે જો. 2 વાગ્યાની આસપાસ ને પાછા વળી ગયા કારણ કે ભાવેશભાઈ જાય છે ને અમે રિટર્ન વાળી ગયા છે જો. 10 મિનિટ ને ખાલી વિડિયો આમ જીગરભાઈ એમ કાઈ વાગી ગયા છે ભાઈ 6:30 અને અમે છે ને ગઈ વખતે રોકાયા હતા જો અહીંયા વિષ્ણુ ઢાબા છે ને ત્યાં રોકાયા હતા ગઈ વખતે. તો ફરી પાછા અહીંયાથી જતા 4 વાગે. તો ભાઈને જોડે અમારે મતલબ સારી ઓળખાણ થઈ ગઈ છે તો અહીંયા રોકાવા આવી ગયા છીએ પાછા એમના ઢાબાએ. જો અહીંયા છે જીગરભાઈ સાયકલ અને અહીંયા છે આપણી સાયકલ જો અત્યારે એમને મૂકી દીધી છે. બાકી છે ને ગઈ વખતે છે ને ઉતાવળમાં નીકળી ગયા હતા યાર. તો અહીંયા છે ને એક રિવર છે એટલે કે નદી છે. તો નદી આપણે વિઝિટ કરવાની બાકી રહી ગઈ હતી ગયા વખતે ઉતાવળમાં. અને આપણા જીગરભાઈ તો છે ને નદી જઈને મસ્ત મજાના વિડીયો બનાવી લાવ્યા હતા. તો આપણે બી આજે જઈ આવીએ કેમ કે આજે આપણે છેડો ટાઈમ છે. તો ચાલો જઈએ રિવર પર. અહીંયાથી છે ને પાછળ જસ્ટ વધારે દૂર નથી થોડી જ દૂર છે તે સામે જ ત્યાં જઈએ. બાકી એનો નજારો એટલે જુઓ ગાઈસ. ઓ માય ગોડ ઇતના સુકૂન એ દેખો ગાઈસ. નદી આવી ગયા છે રિવર અને જુઓ કેટલો મસ્ત રિવર છે ને અહીંયા જોઈશ. અરે યાર વાત જ ના પૂછો જુઓ આટલું મસ્ત જુઓ. જો ગાઈસ તો આપણે છે ને અહીંયા આવીને લાઈવ ચાલુ કરી દીધેલું. લગભગ કલાક જેવું અહીંયા બેઠા મસ્ત મજા આવી બધા જોડે લાઈવમાં વાત કરી. અને અત્યારે ડેટા ખતમ થઈ ગયું એટલે આપણે છે ને લાઈવ કરી દીધું બંધ. અને અત્યારે 7 વાગવા કરે છે. હું લગભગ 6:30 વાગ્યાનો આવ્યો હતો અહીંયા અડધો કલાક બેઠો. અને હવે છે ને વરસાદ પણ ચાલુ થવા કરે છે અને પ્લસ ઠંડી પણ લાગે છે. તો હવે આપણે છે ને પાછા રેસ્ટોરન્ટ પર જતા રહીશું ત્યાં આપણે જ્યાં ધાબા પર રોકાયા ત્યાં. બાકી જોવા ગાઈસ એનો રસ્તો જુઓ. હું ચંપલ પણ નથી લાવ્યો. वाव तो चलो गाइस अभी है ना 9:30 बज गए और खाना बन गया है। ये भैया ने बना दिया। कैसे हो भैया? बाकी भैया ने है ना खाना बना दिया हमारे लिए। ये देखो तो आज हम रेस्टोरेंट का ही खाना खाएंगे और खाना खा के फिर सो जाएंगे यार, क्योंकि आज है ना बहुत थक गए हैं। तो मिलेंगे कल नए वीडियो के साथ, तब तक सबको बाय बाय टाटा गुड नाइट।